હાડમારીની। કારણ કે એક તરફ સરકાર કહી રહી છે ખાતરની કોઈ અછત નથી, બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે ખાતર મળતું નથી। એ બધા વચ્ચે ગઈકાલે દિલીપ સંઘાણીએ સ્વીકાર કર્યો કે હા, ચાઇનાથી ખાતર આવતું બંધ થઈ ગયું છે અને એના માટે આ તકલીફ પડી રહી છે। દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવાની એમણે વાત કરી, પણ એ ક્યારે વધશે એ તો રામ જાણે। પણ એ બધા વચ્ચે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 300 થી વધારે ખેડૂતો વહેલી સવારથી કોડીનારમાં લાઈનમાં ઉભા રહેતા દેખાયા હતા। રોજનું માત્ર અહીંયા 50 ટન ખાતર આવે છે। ખેડૂતોને આપવું તો આપવું કેવી રીતે, એ સવાલ છે અને ખેડૂતો કહી રહ્યા છે કે રવિ સિઝન છે, પાકની વાવણી કરી છે, ખાતર નહીં મળે તો શું થશે? ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે। અત્યારે 200 ખેડૂતની આસપાસ છે લાઈનમાં। 55 ટન ખાતર આજે આવ્યું, 55 ટન ખાતર કાલે આવ્યું છે। કાયમીનું 50-60 ટન ખાતર આવે છે, પણ ખેડૂતોની જરૂરિયાત વધારે છે। ખેડૂતનો દીકરો છું અને અત્યારે પરિસ્થિતિ જો ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। અમે 2 દિવસથી લાઈનમાં ઉભા છે અને આ જે લાઈનમાં ઉભેલા જે છે ને સાહેબ, એ એકદમ નાના ખેડૂતો છે। મોટા મોટા માથાઓ છે, એના બારોબાર બિલ બની જાય છે અને એને ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે। અને આપણે આ જે ભારતના ખેડૂતો અને કૃષિ પ્રધાન આપણો દેશ અને આપણી સરકાર આના માટે આગોતરું આયોજન કરવું પડે। 2 કલાક से ऊपर है। अच्छा, तो હવે 5 આદમી લઈને એક બાઈ કઈ વાર આવે? 5 આદમી એક બાઈ લે? હા। अच्छा, કેટલી ઠેલી આપે? 5 ઠેલી। હા। તમારે કેમાં નાખવું? અમારે નાખવું સોયાબીન, ચણામાં, બાજરામાં। અહીંયા 4 ઠેલી આપે ને 5 ઠેલી આપે ને એમાં એક બોટલ આપે છે ને બરાબર। પણ એ પણ ત્યાં પૂગ્યા છે ને ત્યાં ભાડા પણ નથી આવતા, ભાડા વયા પણ આવે છે બરાબર। ક્યારનું તમારે ખાતર જોઈએ? ખાતર તો અમારે લગભગ કઈનું આ ઘઉં વાવા હતા ત્યારથી કાળા ખાતરની સમસ્યા હતી, પછી બિયારણની સમસ્યા હતી, પાછા હવે ઉરિયા આવી, એ પણ સમસ્યા ઉભી થઈ છે।